દેશની અંદર ચૂંટણી થઈ રહી છે, એ ચૂંટણીની અંદર આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી. પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે, એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ. એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી, એવા લોકોએ અમારું શોષણ કર્યું છે, એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ. ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ, કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે